અને ઘરે રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। મોટી અપડેટ આપણે બતાવી રહ્યા છે રાજકોટ વોર્ડ નંબર 15 થી આ વિગતો કે જ્યાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન સામે આવ્યો છે। આજી નદીમાં રામનાથ મહાદેવ હોવા છતાં પણ ગંદકીના દ્રશ્યો સામે આવ્યા। મનપા દ્વારા આજી નદીની સફાઈ ન કરતા હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ લાખાણી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। રહીમ, જે પ્રકારે આ ગંદકીની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે, જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેને લઈને આજે વિરોધ કરી રહ્યા છે, અપડેટ શું? શું ચોક્કસપણે હું સીધા જ દ્રશ્યો બતાવીશ। પાવડા લઈને કોંગ્રેસના કોર્પોરેટર છે તે પહોંચ્યા છે રાજકોટની મધ્યમાં આવેલી આજી નદી છે કે જ્યાં કોંગ્રેસના કોર્પોરેટરની સાથે આગેવાનો પાવડા લઈને પહોંચ્યા છે। મહત્વની વસ્તુ છે તે આશ્ચર્યજનક કાર્યક્રમની જો વાત કરીએ તો આજી નદીની અંદર બિરાજમાન રામનાથ મહાદેવ મંદિર છે કે દર વર્ષે ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ જાય છે। પહેલા દ્રશ્યો હું બતાવીશ કે જે ગંદકી અને જે કાટમાળ છે તે ખસેડવામાં નથી આવ્યો, તેને લઈને તેમનો વિરોધ છે। આપણે જે કોર્પોરેટર છે મકબૂલભાઈ દાવદાણી, તેમની સાથે વાત કરશું। મકબૂલભાઈ, આશ્ચર્યજનક કાર્યક્રમ પાવડા લઈને પહોંચ્યા છે, શું કારણ છે? ખાસ કરીને કારણ એ છે કે હાજી નદીની સફાઈ કરવામાં આવતી નથી। એટલે આજ અમે તગારા પાવડા લઈને અમારા કાર્યકર્તા સાથે સફાઈ કરવા આવ્યા છીએ। જો આ તગારા પાવડાથી સફાઈ અમે આજે કરી છે તોય તંત્ર નહીં જાગે તો કાલ સવારે અમે જેસીબી લઈ અને આની સફાઈ કરવા આવશે। કેમ કે અહીંયા રામનાથ મહાદેવ બિરાજમાન છે। ગયા વખતે પણ અમે ફરિયાદ કરેલી અને એની સફાઈ પૂરતી નથી કરેલી, તેના લીધે રામનાથ મહાદેવ મંદિરમાં ઘણું નુકસાન થયું હતું। જો આ નદી ત્યારે સફાઈ કરાવી નાખી હોત, પોળી જે આ બધું આજુબાજુમાં જે ગંદકી કચરો તમે જોઈ શકો છો, ઈ જો કચરો હટાવી નાખ્યો હોત તો મંદિરમાં એટલું પાણી ચડે જ નહીં। આપણી પાસે જગ્યા પડી છે, આજુબાજુમાં કચરો જેટલો છે, ઈ જો ઉપાડી લીધો હોત તો રામનાથ મહાદેવ મંદિરમાં એ નુકસાન ન આવે। અત્યારે જે રીતના કાર્યક્રમ છે, જો આ કેટલા દિવસ આ વોટ કોનો આવે છે? જે રામનાથ મહાદેવની વાત છે, આ વોર્ડમાં રામનાથ મહાદેવ મંદિરમાં બે સાઈડ છે। એક સાઈડમાં રાજકોટના મેયરનો વોર્ડ આવે, વોર્ડ નંબર 7, અને એક બાજુ વોર્ડ નંબર 6 આવે, જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમનો વોર્ડ છે। બે પણ રાજકોટના, એક મેયર છે પ્રથમ રાજકોટના નાગરિક છે એનો વોર્ડ છે, અને એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો વોર્ડ છે। આ બે સત્તાધીશોના મેન માણાના વોટ છે તો એ લોકોને સફાઈ કરાવવી જરૂરી છે। બાકી અહીંયા ઓફિસમાં બેસીને વાતું કરે છે આ તે, પણ પોતાના જ વોર્ડમાં જો સફાઈ ન કરાવી શકતા હોય તો બીજાના વોર્ડમાં શું સાફ કરાવી શકે? મેયર અહીંયા જીત્યા પછી ધજા પણ ચડાવવાની મેયર જીતી ગયા પછી અહીંયા ધજા ચડાવવા આવ્યા હતા, પણ એને મંદિરની આજુબાજુની ગંદકી જોવા નહોતી મળી અને પોતે જીતી ગયા એટલે મેયર સાહેબ ધજા ચડાવી અને ચાલ્યા ગયા છે। પણ રામનાથ મહાદેવ મંદિરે જે ગંદકી છે એનું કહેવાય એને ધ્યાનમાં આવ્યું નહીં અને રાજકોટ ઓફિસમાં બેસી અને બસ વાતું કરે છે। અરવિંદભાઈ, શું કહેશો? પાવડો લઈને આવ્યા છો અને જે વાત આવે છે શું આખી હકીકત, કેટલી પોળી આ મોટી નદી છે, શું કહો છો અને શું પરિસ્થિતિ? જે આજી ડેમથી ચાલુ થાય છે, આમ તો આજી નદી સરદારથી ચાલુ થાય છે, પણ આજી નદીમાં જે કચરો એટલી પ્રમાણમાં છે કે રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં રામનાથ મહાદેવના મંદિરમાં જે ભરાવો થાય છે, ત્યાં આ જે સફાઈ અભિયાન ચલાવી રહી છે, જે ભાજપના હોદ્દેદારો તેમજ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, તે તમને અહીંયા નજરે જોવા મળી રહ્યું છે કે કેવું સફાઈ અભિયાન થાય છે। જ્યાં સાફ હોય છે ત્યાં સફાઈ થઈ રહી છે। બાકી હિન્દુઓનો જે આસ્થાનું કેન્દ્ર છે, દેવોના દેવ મહાદેવ જે અહીંયા બિરાજમાન છે, અને ત્યાં બાજુમાં 7 નંબરનો વોર્ડ જે મેયરશ્રીનો વોર્ડ હોય અને બાજુમાં 7 નંબર વોર્ડ હોય, 15 નંબરનો વોર્ડ હોય। હવે અહીંયા સફાઈ ન થતી હોય તો આ લોકો મંદિરના નામે મત ન માગવા જોઈએ। જે રીતના મંદિરની વાત કરીએ છીએ, હું દ્રશ્યો બતાવીશ। રામનાથ મહાદેવ મંદિર છે જે આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે। નદીની વચ્ચોવચ્ચ છે આજી નદી અને આજુબાજુના દ્રશ્યો બતાવીશ। જે કાટમાળ એટલે કે જે બિલ્ડિંગનો કાટમાળ છે તે ખસેડવાની વાત છે। જંગલેશ્વરમાં ડિમોલેશન થયું, ત્યાંનો પણ કાટમાળ હજી યથાવત છે। એટલે કહી શકાય કે જે રાજકોટમાં જો ધોધમાર વરસાદ આવે તો ફરીથી પાણી ભરાવાની શક્યતા છે, સાફ સફાઈ નથી। ગત વર્ષની જો વાત કરું તો સામે આ જ નદીમાં પાણીનું પૂર આવ્યું હતું ને સામેની જે દિવાલ ધરાશાયી થઈ હતી, જ્યાં અત્યારે પતરા મારેલા છે, તે પતરા તોડીને પાણી છે તે અંદર ઘૂસ્યું હતું ને અનેક લોકોના મકાનોની અંદર ગોળા સુધીના પાણી। સમગ્ર વિગતો